जय हिंद विद्यार्थी मित्रों, आज આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું કારણ કે આપણું ચેપ્ટર 12 ઘાત અને ઘાતાંક પૂર્ણ થઈ ચૂક્યું છે। નવા ચેપ્ટરનું નામ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ। આપણે 7મા ધોરણમાં પણ ગુણોત્તર પ્રમાણ વિશે જોઈ ગયા છે, કદાચ 6ઠામાં પણ તમે જોયું હશે, બરાબર। બસ તો એને લઈને જ આપણે આગળ ચર્ચા કરવાની છે। દરેક જો ચેપ્ટરના નામ ભલે સરખા હોય પણ તમારે 11મું ચેપ્ટર માપન છે 8મા ધોરણમાં, એ જ રીતે 6ઠામાં પણ 10મું ચેપ્ટર માપન છે, પણ શું એ માપન નામ જ સેમ છે, બાકી અંદરનું જે છે 6ઠ્ઠા કરતાં તમે 2 સ્ટેપ આગળ હશો। 7મામાં એ જ ચેપ્ટર છે એવું જ, પણ એમાં એનું નામ માપન નથી, એમાં એનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ। એટલે કેવું એક એક સ્ટેપ તમે આગળ વધતા જાઓ, બરાબર। હવે આ છે આપણું ગુણોત્તર એટલે કે રેશિયો। एक संख्या बीजी संख्या करता કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય, બરાબર। કેટલા ગણી અથવા કેટલામાં ભાગનું। પછી અહીંયા ગુણોત્તર માટે અમુક નિયમો છે કે ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ। લીટર તો લીટર, મીટર તો મીટર, સેમી તો સેમી, રૂપિયા તો રૂપિયા। પૈસાનું રૂપિયામાં કન્વર્ટ થાય, રૂપિયાનું પૈસામાં કન્વર્ટ થાય, સેમીનું મીટરમાં થાય, મીટરનું સેમીમાં થાય, લીટરનું મિલીલીટરમાં થાય, મિલીલીટરનું લીટરમાં થાય, ગ્રામનું કિગ્રામાં થાય, કિગ્રાનું ગ્રામમાં થાય, પણ કિગ્રાનું રૂપિયામાં થાય। એક એકમ તમને કિગ્રામાં આપ્યો હોય એક સંખ્યા અને બીજી સંખ્યા રૂપિયામાં આપી હોય તો શું એ બંનેનો ગુણોત્તર શક્ય છે? નથી, એ બંનેનો ગુણોત્તર શક્ય જ નથી, બરાબર। પછી છે ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ, બંનેમાંથી એક પણ માપ તમારું શૂન્ય હોવું જોઈએ નહીં। જો અંશ એક માપ શૂન્ય હોય તો જો એ અંશમાં આવતું હોય તો આખી સંખ્યા શૂન્ય થઈ જાય। આગળ હું તમને કહીશ કે ગુણોત્તર માટે શું શું જોઈએ, પહેલાં તો શૂન્ય હોવું જોઈએ નહીં। પછી ગુણોત્તરને અંશ છેદ સ્વરૂપમાં કે અંશ જેમ, આ જે બે મેં ટપકા કર્યા છે એને જેમ કહેવાય, અંશ જેમ છેદ સ્વરૂપમાં દર્શાવાય છે। ગુણોત્તર એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં ગુણોત્તર દર્શાવો, અંશ જેમ છેદ। હવે તમે 0 લખો તો શું એનો ગુણોત્તર કેવી રીતે દર્શાવવાનો, બરાબર। એટલા માટે એક પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં। ગુણોત્તરને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવે, ધારો કે 6/12 આવ્યો તમારે તો છેદ ઉડે છે, આવું થયું 6/12, અંશ જેમ છેદ સ્વરૂપ થઈ ગયું, પણ આને અતિ સંક્ષિપ્ત રૂપ પછી આપી શકાય છે, એટલે કે 6 રૂપા, એટલે આની જગ્યાએ તમારે 1/2 દર્શાવવાના હોય, અંશ જેમ છેદ સ્વરૂપમાં। પછી ગુણોત્તરને એકમ ન હોય। હવે તમે એમ કહો છો મેડમ તમે તો કીધું કે લીટરનું લીટર એવું સરખું હોવું જોઈએ, પણ એ એકમ પણ નીકળી જાય છે, ઉડી જાય છે। એટલે જ્યારે તમે ફાઇનલ જવાબ લખો, ગુણોત્તર શોધો અને છેલ્લે તમે ફાઇનલ જવાબ લખો ત્યારે કોઈ પણ એકમ આવે નહીં, એક પણ એકમ આવશે ને એકમ બંનેના નીકળી જશે, ડાયરેક્ટ ખાલી જવાબ જ રહેશે। આ છે ગુણોત્તર માટેના નિયમ, બરાબર। પછી છે ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય તે અંશમાં લખાય અને બીજી સંખ્યા હોય તે છેદમાં લખાય। તમને કહેવામાં આવશે આટલા છોકરાઓ અને આટલી છોકરીઓ, પછી તમને એવું પણ કહેવામાં આવશે કે આ છોકરાઓનો, પહેલાં તમને છોકરીઓ અને છોકરાઓ એમ કીધું હશે, પછી તમને કીધું હશે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો। જે લાસ્ટ લાઈન તમને જે આપી હોય એ પ્રમાણે ગુણોત્તર શોધવાનું કીધું હોય, અને જો એવી કોઈ છેલ્લી લાઈન આપી ન હોય તમને તો તમને જે પણ કીધું હોય કે ચાલો આ છોકરાઓનો અને આ છોકરીઓનો ગુણોત્તર શોધો, તો બસ એટલું ફાઇનલ। એમાં પહેલી જે સંખ્યા હોય એ અંશમાં લખાય અને બીજી જે સંખ્યા હોય એ છેદમાં લખાય। આ થયું આપણો ગુણોત્તરના નિયમ। ગુણોત્તર એટલે શું તમને ખ્યાલ આવી ગઈ? કોઈ પણ એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને શું કહેવામાં આવે છે? ગુણોત્તર। આ વસ્તુ તમારા આઈડિયલમાં પણ હશે, અહીંયા લખેલું હશે તમારી પાસે, તો તમે આઈડિયલ પણ જાતે ઘરે પૂરી શકશો, બરાબર। હવે છે પ્રમાણ, પ્રોપોર્શન। ગુણોત્તર એટલે રેશિયો, પ્રમાણ એટલે પ્રોપોર્શન। જો આપેલા બે ગુણોત્તરો સમાન હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે કહેવાય। 2 ને 2 4 બે ગુણોત્તરો હોય, અંશ છેદ અંશ છેદ, તો ટોટલ સંખ્યા કેટલી થઈ? 4, બરાબર। તો બંને ગુણોત્તરો જો સરખા હોય તો એ ચારેય સંખ્યાઓ
સંખ્યાઓ શું કહેવાય? પ્રમાણમાં છે એમ કહેવાય. જેમ કે હું તમને એક અહીંયા ઉદાહરણ આપું. 1 2 અને 6 12. આમ કેટલા ગુણોત્તર થયા? 2 ગુણોત્તર થયા. સંખ્યાઓ કેટલી થઈ? 4. 1 2 3 4. બરાબર. એટલે ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. આ બંને ગુણોત્તરો સરખા છે. જો અનુપાતની સંક્ષિપ્ત રૂપ આપશો તો તમને આ જ મળશે. બરાબર. પછી જો અહીંયા એ જ આપેલું છે 1 6 2 12 પ્રમાણમાં છે. તેના આધારે 1/6 અને બરાબરનો સંકેત કહેવાય. એની માટે 4 ટપકા કરેલા છે. જેમ સ્ક્વેર એવું ના બોલી શકાય. હા પાછું 1 2 ટપકા હોય તો આપણે એને જેમ કહે તો 4 તો જેમ સ્ક્વેર થાય મેડમ? ના, એને એવું જેમ સ્ક્વેર એવું ના કહી શકાય. 4 ટપકા છે. 2/12 પણ લખાય. પ્રમાણમાં કુલ 4 પદ હોય. જુઓ 4 પદ થયા. બરાબર. જો 4 સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર તથા બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણાકાર કેવો થાય? સરખો. જો આ ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે. 1/6 પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર. તો જો કરો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર 1 × 12 12 થયા. બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર 6 × 2 12 થયા. બંને કેવા આવ્યા? સરખો. 3 6 15 30 પ્રમાણમાં છે. તો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર 30 × 3 × 30 એટલે 90 અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર એટલે 6 × 15 એટલે 90. થઈ ગયા બંને સરખા. આ રીતે પણ કરી શકાય અને ગુણોત્તર શોધીને પણ કરી શકાય. પછી છે સમપ્રમાણ એટલે કે ડાયરેક્ટ પ્રોપોર્શન. બરાબર. ડાયરેક્ટ સ્પેલિંગ સરખો છે એટલે મળે પ્રોપોર્શન. અહીંયા એની ભૂલ છે. મને કંઈક ભૂલ લાગી. એટલે જ્યારે એક રાશિ એટલે કે માપ વધે ત્યારે બીજી રાશિ એટલે કે માપમાં પણ તેટલા જ પ્રમાણમાં વધારો થાય અથવા એક રાશિ એટલે કે માપ ઘટે ત્યારે બીજી રાશિ એટલે કે માપમાં પણ તેટલા પ્રમાણમાં ઘટે તો તે રાશિઓ સમપ્રમાણમાં છે તેમ કહેવાય. હવે જો અત્યારે કોરોના કાળના લીધે કોઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા નથી તો તમને ખબર છે આપણી સ્કૂલની સામે સ્ટેશનરીઓની દુકાન છે. બરાબર. તો એમની પેન્સિલો રબર પહેલાં જેટલા અહીંયા બાળકો વિદ્યાર્થીઓ હોય એ પ્રમાણે જેટલા વેચાતા હોય એટલા અત્યારે વેચાશે નહીં? વેચે. કેમ? બાળકો ઓછા છે એટલે એનું વેચાણ પણ ઓછું છે. બંને શું થયું? સમ. જો બાળકોની સંખ્યા સ્કૂલમાં વધશે તો એનું વેચાણ પણ વધશે. એટલે એક રાશિ વધે છે, બાળકોની સંખ્યા વધે છે તો વેચાણમાં પણ વધારો થાય છે. બાળકોની સંખ્યા ઓછી છે તો એનું વેચાણ પણ ઓછું છે. આને સમપ્રમાણ કહેવાય. બરાબર. આ થયું આપણા પ્રમાણ. અહીંયા પણ આપણે અહીંયા સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું આપણે અહીંયા જોઈ લીધું છે. હવે એનું ઉદાહરણ એક આપણે જોઈશું. ઉદાહરણ 1. એક વિશેષ પ્રકારના 5 મીટર કાપડની કિંમત ₹210 છે. તો આ પ્રકારના 2 4 10 અને 13 મીટર કાપડની કિંમત શોધો. જો આપણે કોષ્ટક દોરીએ. જો અહીંયા આપણને શું કરેલું છે? x1 એટલે 5 અને y1 એટલે 250. x2 બરાબર 2. પહેલું x1 y1 x2 y2. x1 એટલે
અહીંયા આપેલું છે 5 y1 એટલે 210 આના આધારે આપણે શોધવાનું છે 5 210 x2 એટલે 2 અને y2 આપણે શોધવાનું છે બરાબર હવે ચોકડી ગુણાકાર આપણે કરીએ જુઓ y2 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 210 માટે y2 બરાબર 2 ગુણ્યા 210 છેદમાં 5 5 ચોક 20 5 દુ 10 42 નું 84 એટલે આ જે y2 છે એ કેટલો આવશે 84 જુઓ બસ આપણે એ જ આધારે આગળ આપણે x2 y2 x3 y3 કરી શકીએ બરાબર જો હું તમને બતાવું x2 y2 x3 y3 x2 એટલે 2 y2 એટલે 84 x3 એટલે 4 અને y3 શોધવાનું છે y3 બરાબર 84 ગુણ્યા 4 છેદમાં 2 2 દુ 4 માટે y3 બરાબર 4 દુ 8 8 દુ 16 168 જો 168 છે ચોથું છે પહેલું બીજું ત્રીજું શોધેલું છે હવે ચોથું બરાબર આ x4 y4 આપણે આના બરાબર x3 y3 x4 y4 x3 કેટલા છે 4 y3 કેટલા આયા 168 x4 કેટલા છે 10 અને y4 શોધવાના છે y4 બરાબર 168 ગુણ્યા 10 ભાગ્યા 4 4 ચોક 16 4 દુ 8 y4 બરાબર 420 જો 420 આપેલા છે બરાબર તમે એક જ કિંમત લઈને પણ કરી શકો x2 y2 અથવા x1 y1 લઈને પણ થઈ શકે એક જ કિંમત લઈને પણ તમે કરી શકો તો હું ફરી લઉં x2 y2 બરાબર x5 y4 x2 છે 2 y2 છે 84 x5 છે 1 અને y5 માટે y5 બરાબર 84 ગુણ્યા 2 ભાગ્યા 2 2 ચોક 8 2 દુ 4 42 ગુણ્યા 13 કેટલો જવાબ આવે છે 546 જો થઈ ગયા તો તમે એક જ કિંમત લઈને બધાનો જવાબ શોધી શકો છો બરાબર આ અહીંયા આપણું આ ઉદાહરણ પૂર્ણ થાય છે ઉદાહરણ નંબર 1 ઉદાહરણ 2 તમારે જાતે કરી દેવાનું છે અને 3 પણ કરી શકશો ઉદાહરણ ચોથું પાંચમું આપણે અહીંયા કરાવી દઈશું 2 અને 3 હોમવર્કમાં કરવાના છે અને જેટલું પણ લખાયું એ પણ નોટબુકમાં લખવાનું રહેશે જય હિન્દ